ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 7. વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાના વિડીયોમાં દેખ્યું હતું કે રાઉન્ડ ટ્રંકેટ, રાઈટ. આજે આપણે આની અંદર બીજા અમુક ઘણા એવા વિડીયોઝ આપણે દેખવાના છે કે જે તમારા કામમાં આવી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચલો આપણે દેખીએ છીએ કોની સાથે? મિતેશ સર સાથે. ચોથું આંકડાકીય વિધેયમાં ચોથું કયું છે? હરાત્મક મધ્યક. એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? એને હાર્મોનિક મીન. શું કહેવાય? હાર્મોનિક મીન કહેવાય. વિધેયનું નામ શું છે? હારમેન. એટલે કે તમારે કઈ દે લખવાનું, દેખો HAR કેપિટલમાં મીન. તમે જે ખબર હશે તમને કે તમે કદાચ મીન ફાઇન્ડ આઉટ કરતા હતા, મીન. બરાબર. તો આમાં વિધેયનું નામ શું આપ્યું છે? હારમીન. એટલે કે હાર્મોનિકનું અડધું, હારમીન. વિધેયનો પ્રકાર કયો છે? વિધેયનો પ્રકાર આંકડાકીય વિધેય છે. વાક્ય રચના આપણે એને કેવી રીતે લખવાની છે? તો દેખો, હારમીન n1 n2 n3 ડોટ 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 n30, યાની કે ક્યાં સુધી? તો n30 થી. એટલે કે જ્યાં n1 થી n30 સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? જ્યાં n1 થી n30 સંખ્યા દર્શાવે છે. હવે દેખો એનો ઉપયોગ. તો ઉપયોગ એનો શું થાય છે? ધ્યાનથી દેખજો વિદ્યાર્થી મિત્રો, કે આપેલ સંખ્યાનો હરાત્મક મધ્યક મેળવવા માટે. શું મેળવવા માટે? કે જે આપણને સંખ્યા આપેલી છે એનો આપણે હરાત્મક મધ્યક મેળવવો છે. બરાબર. એટલે કયો આપણે યુઝ કરાય ફંક્શન? હારમેન યુઝ કરાય. હારમીન, HARMEN વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ એનું ઉદાહરણ. તો દેખો, તમે જે એવરેજ, જીઓમેટ્રિક તમે જે પ્રમાણે દેખ્યું હતું ને એ જ પ્રમાણે અહીંયા એનો આપણે ઉપયોગ કરવાનો છે. જો બરાબર, હારમીન 10, 7, 6, 8, 9 ને 5. એટલે પરિણામ તમે જેવું એન્ટર દબાવશો એટલે પરિણામ તમને આ મળશે કે 6.65, 78, 59, 97, 35, 700 ને 7992. દેખો કેટલો મોટો જવાબ આવી ગયો હે ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતેનો જવાબ આવશે. બરાબર. એટલે આપણને શું મળ્યા? હરાત્મક મધ્યક મળ્યો. હરાત્મક મધ્યક. બરાબર. હવે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો દેખીએ, હારમીનનું પૂરું નામ છે હાર્મોનિક મીન, જેનો અર્થ હરાત્મક મધ્યક થાય છે. શું થાય છે? હરાત્મક મધ્યક થાય છે. બરાબર. પછી હારમીન્સ વિધેય આપેલી સંખ્યાઓનો હરાત્મક મધ્યક એટલે કે હાર્મોનિક મીન કિંમત પાછી આપે છે. શું પાછી આપે આપણને? હાર્મોનિક મીન કિંમત પાછી આપે છે. રાઈટ. હવે કઈ રીતે એનું ફંક્શન આપણે યુઝ કરવાનું, કેવી રીતે આપણે એનું આન્સર દેખવાનું, તો એ દેખો તમે વિદ્યાર્થી મિત્રો. પહેલા નંબર 10, 7, 6, 8, 9 અને 5. બરાબર. પછી ફંક્શન યુઝ એટલે કે બરાબર હાર્મોન હારમીન HAMEAN હારમીન બ્રેકેટમાં C1 થી લઈને H1, યાની કે C1 થી લઈને અહીંયા સુધી H1. બરાબર. અહીંયા C1 છે ને અહીંયા શું આવશે? H1 આવશે. પછી એન્ટર દબાવવાનું. જેવું તમે એન્ટર દબાવશો એટલે શું તમને મળશે? 6.65 સમથિંગ સમથિંગ સમથિંગ. ઓકે, આટલું તમને આન્સર મળશે. એટલે આ આપણે શેની વાત કરી? હાર્મોનિક મીનની વાત કરી. શેની વાત કરી વિદ્યાર્થી મિત્રો? આપણે હાર્મોનિક મીનની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક આપણે આગળ આવીએ. એટલે કે મધ્યસ્થ. 5મા નંબરમાં શું છે? મધ્યસ્થ છે. શું છે? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું? મીડિયમ. જે તમે ગણિતમાં ભણો છો. બરાબર. હા. તો શું છે? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે મધ્યસ્થ એટલે શું? ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને? બોલો. કોઈને તો ખબર હશે ને મધ્યસ્થ શું કહેવાય? કેમ કે તમે લોકો ગણિત ભણો છો. તો ગણિત ભણતા હોય તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે ભાઈ મધ્યસ્થ કોને કહેવાય છે. નહીં ખબર હે ને? ઓકે ચલો ઠીક છે, હું તમને સમજાવું છું કે મધ્યસ્થ કોને કહેવાય છે.
देखो विद्यार्थी मित्रों, मध्यस्थ એટલે મીડિયન, મીડિયન એટલે કે આપેલ સંખ્યાની શ્રેણીના ક્રમમાં ગોઠવ્યા બાદ તેમાંથી મધ્યસ્થ સંખ્યા મેળવવા માટે મીડિયનનો આપણે ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? મીડિયનનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? તો દેખો ફરીથી બોલું છું. આપેલ સંખ્યાની શ્રેણી ક્રમમાં ગોઠવ્યા બાદ તેમાંથી મધ્ય સંખ્યા મેળવવા માટે મીડિયનનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે મીડિયન જો અગર અહીંયા 7 હોત ને, અહીંયા જો અહીંયા 7 અગર હોત ને, કઈ ગયું અહીંયા 10 7 6 8 9 5 એટલે કઈ સંખ્યા આપણને મળે? વચ્ચેની એટલે કે કોઈ એક. પણ અહીંયા કીધે કેવું છે? 10 7 6 8 9 5 બરાબર. એટલે મધ્ય સંખ્યા કઈ હતી? 6 થઈ. હવે એનો આપણે શું કહેવાનું? 6.5 બરાબર. એટલે આપણને કઈ સંખ્યા મળશે? 6.5 મળશે બરાબર. આપણને જવાબ શું આવશે? 6.5. હવે ઉદાહરણમાં એને કઈ રીતે લખવાનું આપણે દેખો તો ઇક્વલ્સ ટુ MEDIAN મીડિયન બરાબર. બ્રેકેટમાં પછી જે બી સંખ્યા છે 10 સમથિંગ જે બી છે બધી આપણે લેવાની. ઓકે, લીધા પછી આપણે એન્ટર ક્લિક કરશું. એન્ટર ક્લિક કરશું એટલે આપણને શું જવાબ મળશે? 6.5 બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે મીડિયનનો અર્થ શું થાય? મધ્યસ્થ થાય. મીડિયનનો અર્થ શું થાય? મધ્યસ્થ થાય. મીડિયન વિધેય આપેલ શ્રેણીને ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્ય સંખ્યાનો દર્શાવ કરે છે બરાબર. એટલે કે જો સૌપ્રથમ અહીંયા શું આવશે? 5 6 7 8 9 10 5 6 7 5 6 7 8 9 10 બરાબર. 5 6 7 એટલે આપણને 7 મળશે બરાબર. પણ મધ્ય સંખ્યા મળી આપણને? ના, કેમ કે 3 અહીંયા ને 3 અહીંયા. મધ્ય સંખ્યા કઈ છે? નથી. તો આપણને 5 6 7 એટલે 7 છે. 7 ની નજીક કઈ સંખ્યા આવે? 6.5 એટલે 6.5 અને સોરી 6 અને 7 ની વચ્ચે કઈ આવે? 6 અને 7 ની વચ્ચે 6.5 આવે. એટલે જો આપણને આન્સર કયો મળ્યો? 6.5 મળ્યો. હવે મીડિયન વિધેયમાં વધુમાં વધુ કિંમતોમાંથી સામાન્ય કિંમત શોધી શકે છે. 30 કિંમત આપણે લેવાની હોય છે વધુમાં વધુ બરાબર. એમાંથી આપણને શોધી બતાવે છે. હવે કેવી રીતે યુઝ થાય છે આપણે એ દેખીએ. ફર્સ્ટ ઓફ ઓલ નંબર 10 7 6 8 9 5 બરાબર. 10 થી લઈને ક્યાં સુધી? 5 સુધી. પછી શું લખવાનું? ઇક્વલ્સ ટુ મીડિયન C1 H1 બરાબર. અને શું અહીં આવશે? 6.5. ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમને? જો કઈ રીતે શોધવાનું આપણે? ઇક્વલ્સ ટુ MEDIAN મીડિયન બરાબર. અને બ્રેકેટમાં આપણે શું કરશું? બ્રેકેટમાં શું કરશું આપણે? બ્રેકેટમાં C1 થી લઈને યાની કે C1 થી લઈને H1 સુધી બરાબર. એટલે શું આવશે? આવી જશે આપણો જવાબ 6.5 મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો. આને શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. શું કહેવાય? મધ્યસ્થ. હવે આપણે વાત કરીએ કાઉન્ટ એ. કોની વાત કરીએ આપણે? કાઉન્ટ એ ની વાત કરીએ બરાબર. તો દેખો કાઉન્ટ એ એટલે કે તમને ખબર છે કાઉન્ટ એ એટલે કે બધાનો કાઉન્ટ કરવાનું આપણે 1 2 3 4 5 6 બરાબર. કઈ રીતે આપણે લખાય છે આપણે દેખીએ. વિધેયનું નામ કાઉન્ટ એ. વિધેયનો પ્રકાર આંકડાકીય વિધેય છે. વાક્ય રચના કેવી રીતે? ઇક્વલ્સ ટુ COUNT કાઉન્ટ એ બરાબર. કેટલા સુધી? 1 થી લઈને 30 સુધી સંખ્યામાં આપણને બતાવશે. બીજું ઉપયોગ એનો કે કોઈ પણ પ્રકારની કિંમત ધરાવતા સેલની કુલ સંખ્યા દર્શાવતા માટે કાઉન્ટ એ એટલે કુલ એટલે કે જેટલી બી આપણે સંખ્યા લીધી છે બધાનું શું આપણે દર્શાવશે? કુલ સંખ્યા દર્શાવશે બરાબર. એટલે શું કહેવાય? કાઉન્ટ એ કહેવાય. હવે ઇક્વલ્સ ટુ કાઉન્ટ એ 10 7 6 8 9 5 કેટલી સંખ્યા હતી? 6 સંખ્યા હતી. તો ત્યાં તમને 6 બતાવી દીધું રાઈટ. 6 બતાવી દીધું. હવે આપણે દેખીએ કાઉન્ટ એ નો અર્થ ગણવું થાય. કાઉન્ટ એ નો અર્થ શું થાય? ગણવું. એટલે કે 1 2 3 4 5 ગણવું થાય. કાઉન્ટ વિધેય કિંમત ધરાવતી સેલની સંખ્યાને ગણી દર્શાવે છે. એટલે કે જેમાં કિંમત લખી છે એમ જ આપણે બતાવે ને, કે બીજા કોઈમાં તમને બતાવે ના બતાવે.
સેલની કિંમત કોઈ પણ પ્રકારની હોઈ શકે છે, જેમ કે લખાણ, નંબર, સૂત્ર વગેરે, બરાબર. જે સેલની કિંમત એ કોઈ બી હોઈ શકે છે, નંબર બી હોઈ શકે, લખાણ બી હોઈ શકે, કઈ બી હોઈ શકે, ABCDEF હોઈ શકે, DFEJ હોઈ શકે, એટલે કોઈ બી હોઈ શકે, બરાબર. આપણને શું બતાવશે? કાઉન્ટ બતાવી દેશે, બરાબર. પછી કાઉન્ટ એ વિધેયમાં વધુમાં વધુ કેટલી 30 કિંમતોનો ઉપયોગ થાય છે, બરાબર. કેટલી કિંમતનો? 30 જ કિંમતનો ઉપયોગ થાય છે. હવે દેખો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખવાનું છે ને, તો નંબર પહેલા, પછી 10 7 6 8 9 5, એટલે શું કરશે? અહીંયાથી લઈને અહીંયા સુધી આવશે, એટલે કે ઇક્વલ્સ ટુ COUNT કાઉન્ટ એ બ્રેકેટમાં C1 થી લઈને H1 સુધી, બરાબર. રિઝલ્ટ આપણને શું મળશે? 6. એટલે કેટલા થાય ટોટલ? 6 થયા, તો 6 મળે. 1 2 3 4 5 6 એ ને રકમ, એટલે 6 આપણને આન્સર મળ્યો. ખબર પડી? હવે આટલું ખબર પડી ગઈ. હવે આપણે દેખીએ મોટામાં મોટી કિંમત. મોટામાં મોટી કિંમત એટલે શું? લાર્જ, બરાબર. મોટામાં મોટી કિંમત એટલે શું વિદ્યાર્થી મિત્રો? લાર્જ. વિધેયનું નામ લાર્જ, વિધેયનો પ્રકાર આંકડાકીય સ્ટેટિસ્ટિકલ ફંક્શન, રાઈટ. વાક્ય રચના એનું આપણે શું હશે? જો અહીંયા વાક્ય રચના થોડીક અલગ થઈ ગઈ છે, ધ્યાન રાખજો. અહીંયા ઇક્વલ્સ ટુ LARGE લાર્જ બ્રેકેટમાં શું આવશે? એક્સ અને કે. શું આવશે? એક્સ અને કે આવશે, બરાબર. એટલે દેખો વિદ્યાર્થી મિત્રો, એક્સ અને કે એટલે શું? બરાબર. એક્સ અને કે એટલે શું? એક્સ અને કે એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, એક્સ એટલે શું કહેવામાં આવે આપણે એને? જ્યાં એક્સ અમુક કિંમતો ધરાવતી સેલ રેન્જ, બરાબર. અમુક કિંમતો ધરાવતી સેલ રેન્જ, એને શું કહેવાય? આપણે અમુક કિંમત ધરાવતી શું કહેવાય? એટલે કે કોઈ અમુક જ કિંમત ધરાવે છે. દાખલા તરીકે 10 7 6 8 5, બરાબર. મેં કોઈ બી અહીંયા રકમ લીધી છે, બરાબર. તો અહીંયા મને કઈ રકમ મને બતાવશે? બોલો. અગર ખાલી એકલી હું સેલ રેન્જ જ લઉં છું, તો મને લાર્જ કિંમતમાં મને કઈ બતાવશે? એટલે કે એક્સ જ લઉં છું, તો જે બી હશે 10 છે, 10 છે ને, એટલે મને શું બતાવશે? 10 જ બતાવશે, રાઈટ. બટ કે એટલે શું? સંખ્યાનું સ્થાન દર્શાવે છે. શું દર્શાવે છે? સંખ્યાનું સ્થાન દર્શાવે છે, રાઈટ. હવે દેખો ઉપયોગ શું થશે એનો? કે આપેલ સંખ્યાઓની શ્રેણીના ઉત્તરતા ક્રમ, કયા ક્રમ? ઉત્તરતા ક્રમે આવેલી કોઈ ચોક્કસ ક્રમાંકની મોટામાં મોટી કિંમત દર્શાવવા માટે લાર્જનો ઉપયોગ આપણે કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? લાર્જ. હવે દેખો, અગર એકલું આપણે એક્સ લીધું છે, બરાબર, એકલું જ આપણે એક્સ લીધું છે, તો આપણને ફટાકડી બતાવી દેશે ભાઈ 10 તમારી મોટી સંખ્યા છે, રાઈટ. બટ એકલું એક્સ નથી લીધું, અને આપણે એની સાથે શું સંખ્યાનું સ્થાન એટલે કે કેવી આપણે લીધું છે. તો દેખો કેટલું લીધું છે તમે? 2. પહેલા લખવાનું કઈ રીતે? દેખો બતાવી દઉં. ઇક્વલ્સ ટુ LARGE લાર્જ બ્રેકેટમાં એક્સ અને કે, બરાબર. એક્સ એટલે શું? કે જ્યાં અમુક રકમો જે ધરાવતી હોય, એટલે કે 10 7 6 8 5 એ રીતે. અને કે એટલે કે જે સંખ્યાનું સ્થાન છે, એટલે કે જેટલી સંખ્યા તમારે લેવાની છે એ, એટલે કઈ જગ્યાથી તમારે લેવાની છે એ, બરાબર ને? ઓકે, સોરી. હા, તો દેખીએ અહીંયા કિંમત કઈ આપી છે? 10 7 6 8 5 આપી છે. એટલે શું થશે? શું કરશે આ? લાર્જ કિંમત કઈ? આમાં જો 10 લાર્જ કિંમત છે. 10 પછી કઈ છે? 10 પછી 8 છે, બરાબર. 10 પછી કઈ છે? 8 છે. એટલે મને કઈ બતાવશે? અહીંયા 8 બતાવશે. અગર અહીંયા 3 હતી તો કઈ બતાવતા મને? 7 બતાવતા. અગર અહીંયા 4 હતી તો 6 બતાવતા. અગર 5 હોત તો 5 બતાવતા. ખબર પડી? અગર એકલું ખાલી સેલ રેન્જ જ આપ્યું હોત તો આપણને 10 બતાવે, બરાબર. એકલું સેલ રેન્જ આપણને આપ્યું હોત ને તો 10 જ બતાવત. ખાલી આપણને શું બતાવત? 10 જ. પણ અહીંયા શું આપ્યું છે આપણને? સેલ રેન્જ બી આપ્યું છે, સાથે અને કિંમત બી આવી છે, સ્થાન કિંમત. તો સ્થાન કિંમત એટલે કે બીજી 10 પછી 8 આવે, તો 8 અહીંયા આવશે આન્સરમાં. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આને કેવી રીતે લખવાય? તો 10 7 6 8 9 5, એટલે આ શું કરશે? પહેલા દેખો 10 સોરી 9, સોરી देखो 10 9 8 7 6 ને 5, બરાબર. આ રીતે કરશે.
હવે કઈ બીજી છે ને બીજી સંખ્યા દર્શાવે બીજી કે અહીંયા 9 દર્શાવે છે તો અહીંયા 9 આન્સર આવશે. શું આવશે? એ સોરી, હા સોરી, બે સ્થાન છોડીને એટલે 10 9 છોડીને શું આપણને આન્સર આવશે? 8 મળશે આપણને આન્સર. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી હું તમને શું કહેવા માંગુ છું? એટલે કે બે સ્થાન છોડશે એના પછી કઈ રકમ આવેલી હશે એ રકમ આપણને બતાવશે. હવે આપણે વાત કરીએ શેની? સ્મોલની વાત કરીએ. બરાબર, સ્મોલમાં બી કઈ રીતે હોય છે? આ જ રીતે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે એટલે જે આપણે અત્યારે જે લાર્જમાં ભણ્યા બરાબર એ જ રીતે હોય છે. બરાબર, દેખો સ્ટુડન્ટ્સ, સોરી મેં જે તમને કીધું ને 8 સંખ્યા આપણને દર્શાવે છે, પણ વિદ્યાર્થી મિત્રો દેખો અહીંયા કઈ છે? 9 છે. અહીંયા કઈ કિંમત દર્શાવી છે આપણને? 9 કિંમત, યાની કે 9 નંબર બી આપણને અહીંયા દર્શાવેલો છે. એટલે બીજી સંખ્યા કઈ થઈ? 9 થઈ. એટલે અહીંયા આન્સર કયો આવશે? 9 આવશે. ખબર પડી? મેં જે તમને કીધું એ માઇન્ડ ક્લિયર થયું તમારું કે હજુ બી કોઈ લોચા લાગે છે? દેખો હું તમને ફરીથી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, બધું જ જવા દો. બરાબર, મારે ભૂલ થઈ ગઈ છે. ઓકે, હવે દેખો બીજી કિંમત આપણને કીધી છે. અહીંયા બીજી કિંમત એટલે કઈ આવશે? જો અહીંયા 10 9 છે તો અહીંયા 10 9 8 બરાબર અહીંયા આ રીતે આપી છે. બરાબર, તો અહીંયા 9 આપી છે એટલે હું શું કરીશ? 9 લઈશ. એટલે મારો બીજી કિંમત મારી કઈ 9 છે, કેમ કે અહીંયા મેં કેટલા બે સેલ રેન્જમાં 2 લખી છે એટલે મારી બીજી કિંમત 9 છે. જવાબ શું આવશે? 9 આવશે. ખબર પડી? શું આવશે જવાબ? અહીંયા 9 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અગર ખબર ના પડે તો તમે મને પર્સનલ પૂછી શકો છો, કોઈ ટેન્શન નથી. હા, નો ડાઉટ કે થોડુંક મિસ્ટેક પડી ગઈ છે ટાઈપિંગમાં, એના માટે હું સોરી બોલું છું તમને. બરાબર, બટ અહીંયા એકચ્યુઅલમાં 9 આન્સર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ જ રીતે આપણે સ્મોલ કરવાનું છે. જો સ્મોલમાં બી નાની કિંમત બરાબર એટલે કે સ્મોલ, વિધેયનું નામ એટલે કે સ્મોલ, વિધેયનો પ્રકાર એટલે કે આંકડાકીય વિધેયો. વાક્ય રચના શું થશે? ઇક્વલ્સ ટુ સ્મોલ બ્રેકેટમાં એક્સ કે. બરાબર, પછી શું કરશે? આ આપેલા સંખ્યાઓની શ્રેણીના ચડતા ક્રમે આવેલ કોઈ ચોક્કસ ક્રમાંકની નામની નાની કિંમત દર્શાવે છે. બરાબર, તો દેખો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી દેખજો. અહીંયા શું આપ્યું? ઉદાહરણમાં તમને સ્મોલ આપ્યું છે. બરાબર, સેલ રેન્જ કેટલી તમને 4 આપી છે, જ્યાં સેલ રેન્જની વિવિધ કિંમતો 10 7 6 8 6 5 છે. બરાબર, તો ત્યાં આપણે બરાબર ને ત્યાં આપણે કઈ વેલ્યુ શોધવાની છે? આપણે 4 ની આપણે વેલ્યુ શોધવાની છે. તો દેખો સૌપ્રથમ શું આવશે? 5 6 6 5. દેખો પહેલા સૌપ્રથમ કઈ કિંમત આવશે? 5, પછી 6, પછી બીજી વખત 6 અને પછી 7. એટલે કે ચોથી વેલ્યુ આથી એટલે આપણને 7 અહીંયા મળી ગયો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને 7 મળી ગયો. જેમ કે આ રીતે અહીંયા શું થશે? દેખો અહીંયા બી કે અહીંયા આપણને કઈ રકમ મળશે? 5 6, બીજું 6 છે નથી 7, અને ચોથી કિંમત આપણને 8 મળશે. બરાબર, કેટલી મળશે? અહીંયા આપણને 8 કિંમત મળશે. બરાબર, અગર 3 અહીંયા હોત તો આપણને 7 મળત, પણ 3 છે ના નથી એટલે આપણે કઈ મળશે? અહીંયા કિંમત આપણને 7 કિંમત આપણને મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ આપણે ચર્ચા કરી શેની? સ્મોલની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, અગર તમને કઈ બી બીજી બી કંઈ પ્રોબ્લેમ હોય બરાબર તો તમે મને પ્લીઝ સંપર્ક કરી શકો છો. તમે મને ફોન બી કરી શકો છો, કેમ કે તમારા કોઈના ફોન નથી આવતા. બરાબર, પછી એવું ના થાય કે મારે તમને પેરેન્ટ્સને કમ્પ્લેન કરવી પડે તમારા, કેમ કે તમારા કોઈના હોમવર્ક કશું જ તમારું નથી આવતું મારી પાસે. ઓકે, પછી કહેતા નહીં હું તમને ફેલ કરીશ 10th સ્ટેન્ડર્ડમાં કોમ્પ્યુટરના સબ્જેક્ટમાં, પછી કહેતા નહીં તમે મને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.